દર્શક મિત્રો નમસ્કાર, હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોટ ન્યૂઝ જામનગર। હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો। દર્શક મિત્રો, તાજેતરની અંદર સમગ્ર ભારતમાં વસતા મુસ્લિમ બિરાદરો અને એમાંય ખાસ કરીને જામનગરમાં વસતા મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોનો પવિત્ર માસ એટલે કે રમજાન માસ પૂર્ણ થતાં તેની ખુશાલીના સ્વરૂપે જામનગરમાં દિગ્વિજય પ્લોટ 58 ખાતે આવેલી મોટી મસ્જિદ એટલે કે ઈદગાહ મસ્જિદ ખાતે હજારોની સંખ્યામાં ઉપસ્થિત મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ પઢી હતી। ત્યારે આ પ્રસંગે સમગ્ર ગુજરાત અને ભારતમાં જેનું નામ છે એવા વિખ્યાત મૌલાના સલીમ બાપુ નાનીવાલા કાજીએ ગુજરાતે નમાઝ અદા કરાવી હતી। ત્યારે આ પ્રસંગે જામા મસ્જિદના શાહી ઇમામ હજરત અલ્લામા મૌલાના સુલેમાન બરકાતી સાહેબે પણ સાથે રહી અને આ ઈદ મુબારક પાઠવ્યા હતા। દર્શક મિત્રો, આપ સૌ જાણો છો એ મુજબ ઇસ્લામમાં રમજાનનું ખૂબ મહત્ત્વ છે। આ રમજાનના પવિત્ર માસ દરમિયાન જામનગરના મુસ્લિમ બિરાદરોએ આખા મહિનાના રોજા રાખી નમાજો પઢીને રાત્રિની મોટી નમાજ એટલે કે તરાબીની નમાજ પણ પઢી અલ્લાહ તાલાની બારગાહમાં સમગ્ર ભારતની પ્રગતિ થાય, દેશની અંદર અમન અને શાંતિ જળવાઈ રહે અને માનવ જાતિના કલ્યાણ માટે પ્રાર્થના દુઆઓ કરવામાં આવી હતી। ત્યારે આ પ્રસંગે ઈદની ઉજવણી કરવા માટે જામનગરની ઈદગાહ ખાતે જામનગરના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તેમાં જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલભાઈ નંદા સાહેબ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા ભાઈ આનંદભાઈ ગોહિલ સાહેબ, જામનગર જિલ્લા લોકસભાના ઉમેદવાર કોંગ્રેસ પક્ષના જેપી પટેલ સાહેબ, જામનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ દિગુભા જાડેજા સાહેબ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા અને મુસ્લિમ સમાજના અગ્રણી અલ્તાફભાઈ ખફી, જામનગર જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ શ્રી હાજી અબ્દુલ રશીદ ગુડલક, જામનગર મહાનગરપાલિકાના અન્ય પદાધિકારીઓ સાથે જામનગર દલિત સમાજના યુવા અગ્રણી કૈલાસભાઈ ગોહિલ, જામનગર મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર જફરુલ્લા ખાન પઠાણ, જામનગર શહેરના જુમા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના અન્ય ટ્રસ્ટીઓ સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો, મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ પ્રસંગે કોમી એકતાના દર્શન જોવા મળ્યા હતા। આજના આ ઈદગાહ ઉપર ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ એકબીજાને અરસપરસ ગળે લાગી ઈદની મુબારકબાદ પાઠવી હતી। ત્યારે આ પ્રસંગે હજરત અલ્લામા મૌલાના સુલેમાન બરકાતીએ સમગ્ર જામનગરવાસીઓ માટે અને સમગ્ર માનવ કલ્યાણના માટે અને દેશમાં અમન અને શાંતિ રહે, દેશની પ્રગતિ થાય માટે દુઆ પ્રાર્થના કરી હતી। હું છું ઇનાયત ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા અને આપ જોઈ રહ્યા છો ક્રાઇમ ડોટ ન્યૂઝ જાमनगर। जय हिंद, जय भारत। अदा हुई और उन्होंने आज के अपने बयान स्पीच में बहुत सारी नसीहतें दुआ की। दुआ में बिलखुसूस लोगों के रोज़गार, लोगों के मसाइल, इन तमाम की मजमूई दुआओं के साथ ख़ास करके मुल्क भारत की सलामती और भारत की बेहतरी की दुआ हुई और नमाज ईद उल फितर अदा हुई। आज का दिन मुसलमानों के लिए बड़ा मुबारक दिन है। 1 महीने के रोज़े के बाद आज हमें यानी मुसलमान आलम को अल्लाह ताला की तरफ से त्यौहार की शक्ल में ईद का दिन अदा हुआ है। आज के दिन हुक्म है खाओ पियो और खिलाते रहो, इसीलिए ईद उल फितर कहा गया। लोगों को खिलाओ, गरीबों को दो, फितरा अदा करो और इस अपनी खुशी में तने तना न रहो बल्कि इस खुशी में पूरे शहर को शामिल कर लो। आज वैसे दिन नमाज का भी है और ये दिन दुआ का भी है और ज़्यादा बहुत बेहतर पैगाम देने थे। इस ईदगाह से पैगाम हुए जामे मस्जिद ट्रस्ट बोर्ड के सदर जनाब अब्दुल रशीद साहब, विरोध पक्ष के हमारे नेता जनाब अल्ताफ़ भाई और ज़िम्मेदार लोगों की तरफ से पैगाम हुए। आज के दिन मैं बहैसियत इमाम शाही जामे मस्जिद ये पैगाम और दुआ के साथ कि अल्लाह ताला इसी तरह मुल्क के हिंदुस्तान भारत के इस भाईचारे को सलामत रखे। हमारा ब्रदरहुड और भाईचारा जो यहाँ देखने को मिलता है और यही नहीं बल्कि हर जगह
آج کے دن جو دعا کا دن ہے، دعا کریں ہندوستان کی سالمیت، ہندوستان کی امن اور امان کی جو فضا ہے وہ فضا ہمیشہ برقرار رہے، اور اسی طرح ہندوستان کا مسلمان غیر مسلم جس مذہب کے بھی ہیں ان سب پر خاص بالخصوص سرکار غریب نواز رضی اللہ تعالیٰ عنہ اور غریب نواز کی محبت و عطاؤں کا یہ ملک ہے۔ اس شعر کے ساتھ میں دعا کرتا ہوں اللہ تعالیٰ عالم اسلام اور بالخصوص ہندوستان کو سلامتی کا گہوارہ بنائے رکھے۔ کہتا ہوں کہ میں کس مٹی کا ہوں یارو میری پہچان لکھ دینا، میرے کسی کونے میں ملک ہندوستان لکھ دینا، سارے جہاں سے اچھا ہندوستان ہمارا، ہم بلبلیں ہیں اس کی یہ گلشتہ ہمارا۔ السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ سبحان اللہ۔